તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે। એ હાલના તબક્કે જ હું તમને આપું છું। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે। એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની એફઆઈઆર કેમ નથી ફાડતા? અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસી માંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। નમસ્કાર, જોહાર, હું છું પ્રકાશ પારગી। આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ અપડેટ। ગરીબોનો અવાજ અને તેમના લોકપ્રિય નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે। ચૈતર વસાવા સહિત 13 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। ત્યારે આવનાર સમયમાં આ એફઆઈઆર ને લઈને ચૈતર વસાવા શું કરવા જઈ રહ્યા છે તેના વિશે આપણે વાત કરીશું। તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે। તેમના સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદ રાજપારડીના પીઆઈ પોતે ફરિયાદી બની એફઆઈઆર કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે પદયાત્રા યોજી હતી જેની પરવાનગી લેવામાં આવી ન હતી અને તેમાં લાઉડ સ્પીકર્સથી લોકોને સંબોધન કર્યું હતું, જાહેર માર્ગ પર લોકોને અડચણરૂપ બન્યા હતા, તેને લઈને આ એફઆઈઆર નોંધવામાં આવી છે। ત્યારે બીજી તરફ ચૈતર વસાવાનું કહેવું છે કે 30મી નવેમ્બરે કલેક્ટર, એસપી અને પ્રાંત અધિકારી પાસે અમે પરવાનગી માંગી હતી, પરંતુ તેમને પરવાનગી આપી ન હતી। આ પદયાત્રા એટલા માટે યોજવામાં આવી રહી હતી કે ઝઘડિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝો ચાલે છે, સિલિકા પ્લાન્ટ ચાલે છે અને ભૂમાફિયાઓના વિરોધમાં આ પદયાત્રા યોજવાની હતી। સાથે યુવાનોને રોજગારી મળે અને સ્થાનિક વિસ્તારોમાં સારા રોડ રસ્તા બનાવવામાં આવે તેવી માંગ સાથે આ પદયાત્રા યોજવાની હતી। પરંતુ મારા પર એફઆઈઆર નોંધવામાં આવી છે, મારા સહિત 13 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે। તેમની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ અમારા પર એફઆઈઆર નોંધી છે પોલીસે। ત્યારે પોલીસને કહ્યું હતું કે 35 જેટલા મારી પાસે વિડીયો છે જે તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવે છે તેમની સામે કાર્યવાહી કરો પહેલા, કારણ કે જે અહીંયા ટ્રકો ધમધમી રહી છે એના કારણે અઠવાડિયામાં 2 થી 3 વ્યક્તિઓના મોત નિપજે છે। સાથે એક મહિલાનું મૃત્યુ થતાં તે વધારે આક્રોશમાં આવ્યા હતા અને આવનાર સમયમાં તે સમગ્ર વિસ્તારના લોકો સાથે જેલ ભરો આંદોલન કરવા જઈ રહ્યા છે। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસી માંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે। એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ
સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે. આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલો મોટી કરી દેજો. અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે. આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે. એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની FIR કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે. કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી. આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે. જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો. ત્યારે વધુમાં તેમનું કહેવું છે કે આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવે છે, લોકોનો અવાજ દબાવવામાં આવે છે. અમે રજૂઆત કરીએ છીએ, પણ રજૂઆત કરવા જતાં અમારી અટકાયત કરવામાં આવે છે અને FIR નોંધવામાં આવે છે. ત્યારે તમારું શું કહેવું છે આ વિડીયોને લઈને તે ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો. સાથે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગો છો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, લિંક પરથી ક્લિક કરી આપ જોડાઈ શકશો. જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને લાઈક, ફોલો જરૂરથી કરજો. સાથે જો તમે અમને યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો. નમસ્કાર.